સુરતના લિંબાયત વિસ્તારમાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાના પાપે સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટનાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં પડેલા પહેલા ભારે વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉઘાડી પાડી નાખી છે. મોટા વરાછા, કાપોદ્રા, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં રોડ બેસી જવાની અને ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી ચૂક્યા બાદ હવે લિંબાયત વિસ્તારમાં રોડ બેસી ગયો હતો. લિંબાયત વિસ્તારમાં એક સ્કૂલ વાન રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ રોડ બેસી જતા વાન તેમાં ફસાઈ ગઈ હતી. આ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ પણ બેઠેલા હતા અને તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે વિદ્યાર્થીઓને આ અકસ્માતમાં કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે ક્યારેક કોઈક નિર્દોષોનો ભોગ પણ લેવાઈ જતો હોય છે. જો કે આ ઘટના બાદ પાલિકા તાત્કાલિક જ રોડ રિપેર કરવાની કામગીરીમાં વ્યસ્ત દેખાઈ હતી, પરંતુ લીપાપોતી કરતા આ અધિકારીઓને રોડની ગુણવત્તા અંગે કોઈ જ ભાન ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.